વેલકમ વિદ્યાર્થી મિત્રો. વિકલનની એક રીત આપણે શીખી ચૂક્યા અને એ રીત કઈ હતી દોસ્તો? વ્યાખ્યાની મદદથી. રાઈટ? પ્રથમ સિદ્ધાંત કીધો તો જેને આપણે, એ પ્રથમ સિદ્ધાંત એટલે શું દોસ્તો? તો કે વ્યાખ્યાની મદદથી આપણે વિકલિત શોધવાનું કામ શીખી ચૂક્યા. હવે આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું પ્રમાણિત સૂત્રોની મદદથી વિકલિત કેવી રીતે શોધાય. પ્રથમ સિદ્ધાંત એટલે કે જે વ્યાખ્યાવાળી વાત હતી એ ખૂબ લાંબી પ્રક્રિયા છે દોસ્તો, અને આમાં ખૂબ સરળતાથી તમારું કામ થઈ જશે. હું એકાદ સૂત્રની સાબિતી પણ આપીશ કે જેથી તમને ખૂબ સરસ રીતે આઈડિયા આવી જશે. આજનું લેક્ચર સાચવી રાખવા જેવું છે દોસ્તો. બહુ મહત્વનું 11 સાયન્સ, 12 સાયન્સ અને કોલેજ માટે. ખૂબ ધ્યાનથી જોજો. બેઝિક તૈયાર કરીશું આપણે. ટેક્સ્ટબુકના દાખલાઓ પર જતા પહેલા આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવા માટે સરસ મજાના નાના નાના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. રાઈટ? જેટલી સરસ સમજ હશે ને દોસ્તો સિદ્ધાંતોની, એનો ઉપયોગ કરવાની એટલી જ વધારે મજા આવશે તમને. તો કેટલાક પ્રમાણિત સૂત્રો મેં લખ્યા છે. d/dx c. c એટલે શું દોસ્તો? તો કે c એટલે કોન્સ્ટન્ટ, અચળ. બરાબર? આનું વાંચન કરવું હોય આપણે ગુજરાતીમાં તો અચળનું વિકલિત શૂન્ય થાય. એક્સ ને સાપેક્ષ ફેરફાર એટલે કે ચેન્જની વાત કરે છે, પણ જેની પાસે કોઈ ચલ છે જ નહીં, કોન્સ્ટન્ટ છે, એનું વિકલિત શૂન્ય થાય. તો અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા એ વાત સમજાવતો જાઉં કે ભાઈ d/dx 2021 આપણું રનિંગ યર. તો આમાં કોઈ ચલ એક્સ છે જ નહીં, હે ને? તો આ અચળનું વિકલિત શૂન્ય. પરંતુ દોસ્તો તમને પજવવા, લલચાવવા હું ચલ એક્સ પણ આપીશ. જુઓ, ચલ એક્સ પણ આવ્યો, પણ મારા વાલા વિદ્યાર્થીઓ આ જાણે છે નિત્યસમ કે ભાઈ sin² x પ્લસ cos² x, હે ને? sin² x પ્લસ cos² x એ તો 1 થાય. બરાબર કે નહીં? ઓકે. હવે 1 આવ્યો મતલબ અચળ આવ્યો, તો અચળનું વિકલિત શૂન્ય. આ રીતે કોઈ પણ કોન્સ્ટન્ટ આવશે દોસ્તો તો એનું વિકલિત શૂન્ય થશે. x⁴n, x ની n ઘાત હોય તો એનું વિકલિત થાય n × x⁴n−1. ફિઝિક્સમાં પણ આપણે આ વસ્તુ બહુ સરસ ઉપયોગમાં લઈ ચૂક્યા છે મિત્રો. x⁴n, રાઈટ? ધન ઘાત પણ હોય, ઋણ ઘાત પણ હોય, પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય. x⁴n પ્રકાર આવે તો એનો જવાબ આવશે n ટાઈમ્સ x⁴n−1. આપણે એનો નમૂનો જોઈએ. આ પહેલાને લગતા ડિસ્કશનની વાત કરી. બીજાને લગતી વાત કરીએ દોસ્તો, તો બહુ સિમ્પલ ક્વેશ્ચનથી હું તમારી સાથે ડિસ્કશન આગળ વધારું કે ભાઈ મને x² નું વિકલિત જરૂરી છે. x² નું તો x⁴n પ્રકાર થયો. ઘાતાંકમાં કોઈ બી નંબર આવે તો આને તો યાદ કરજો જ કરજો. મને યાદ કરજો, છૂટ છે. x⁴n, રાઈટ? અહીંયા નંબર આવી જાય તો x⁴n વાળી વાત બને એટલે n બરાબર 2 કહેવાય. ખરું, n બરાબર 2 કહેવાય. બરાબર? તો એનો જવાબ શું લખીશું? n x n−1. તો પહેલો જ દાખલો છે દોસ્તો એટલે આવું બધું લખીએ, બાકી તો ડાયરેક્ટ લખી દઈશું. 2 - 1 એટલે 1, x ની 1 ઘાત એટલે x, so 2x, રાઈટ? d/dx x⁴1/3 આવ્યો, અપૂર્ણાંક નંબર આવ્યો. ડોન્ટ વરી, n x n−1, ઓકે, 1/3. હવે અહીંયા લસા લઈ લેશો દોસ્તો તો -2/3 આવશે. 1 - 3 / 3. આ વસ્તુ જો તમારે પોઝિટિવ બનાવવી હોય ને છોકરાઓ, તો એ છેદમાં લઈ જાઓ. આ તો 3 છે જ, અને આ છેદમાં જશે તો ધન થઈ જશે. x⁴2/3, x⁴2/3. ઓકે, ચાલો એને જ લગતો એક વધુ પ્રશ્ન. માનો કે x⁻⁻5 આવ્યો તો n x
n -1 એટલે -5 x raised to -6 અને પોઝિટિવ બનાવવા છેદમાં જતા રહીશું. સો -5 ડિવાઇડેડ બાય x raised to 6. કેવું ક્લિયર? વેરી ગુડ દોસ્તો. તો આ સેકન્ડ વાત થઈ. થર્ડમાં એવો કોઈ સ્પેશિયલી નિયમ હાલ પૂરતો તો દાખલામાં જરૂર નથી. e raised to x નું વિકલિત e raised to x અને ફોર્થ એ જે છે ને ધન વાસ્તવિક સંખ્યા હોય એ બિલોંગ્સ ટુ r પ્લસ એક સિવાય લેવાનો. અહીંયા કોઈ આંકડો હોય ને ઘાતમાં x હોય, અહીં શું હતું આધાર x અને ઘાતમાં સંખ્યા હતી, જ્યારે અહીંયા સંખ્યા હશે અને ઘાતાંકમાં x હોય તો એનો જવાબ આ રીતે લખાય. ચાલો હવે ફોર્થ વન નું એક ઉદાહરણ આપું તમને કે d/dx 2 raised to x. પછી મિક્સ કરીશું નિયમો આપણે. આ એ કહેવાય દોસ્તો, હે ને ધન વાસ્તવિક સંખ્યા એક સિવાયની a raised to x નો જવાબ શું? તો કે a raised to x log a. અહીંયા તમારા a કેટલા છે? 2 છે ને. સો 2 raised to x log 2. હું અહીંયા કશું નહીં લખું ને તો બી ઓટોમેટિકલી એ વાંચાય, એ નિયમ છે. કશું ના લખે તો બેઝ e હશે. સમજી ગયા? 5 raised to x આવ્યો તો a બરાબર 5 છે, તો 5 raised to x log 5 બેઝ e. sin x નું વિકલિત cos x. ચાલો આપણે આની સાબિતી શીખીએ. sin x નું વિકલિત cos x. આમાં કશું છે જ નહીં દોસ્તો, વ્યાખ્યાથી જ થઈ જશે. f of x બરાબર sin x લઈએ. બરાબર, f of x બરાબર sin x લઈએ. પ્રૂફ તો f dash x નું સૂત્ર તો તમને બહુ જ સરસ આવડે છે. અગાઉના લેક્ચરમાં આપણે આ કામ કર્યું છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x divided by h. right? okay, so limit h tends to 0. x से x લખાય તો જો અહીંયા x plus h હોય ને તો અહીંયા પણ x plus h જ લખવું પડે. એટલે sin x plus h minus sin x. f of x plus h ની વાત કરી દોસ્તો મારા, હે ને. f of x એ sin x તો x plus h હોય તો અહીંયા બી x plus h થઈ જાય divided by h. હવે અહીંયા તમને ત્રિકોણમિતિની જરૂર પડશે દોસ્તો. ચાલો s minus s બોલો તો s minus s 2cs સરવાળો ભાગ્યા 2 અને બાદ બાકી ભાગ્યા 2 s minus s 2cs divided by h. તો લિમિટ h tends to 0 2 times cos x plus x 2x બરાબર 2x એને 2 વડે ભાગીશ એટલે x plus h by 2. xx ઉડી જશે sin h by 2 divided by h. હવે લક્ષના કાર્ય નિયમો મુજબ નિયમ બી જાણો છો તમે. h by 2 છે એટલે અહીંયા હું 2 મૂકું, અહીંયા 2 મૂકું. આ આપણું 1 જવાબ આપી દેશે. આ 2 2 કેન્સલ થશે. h બરાબર 0 આપીશું દોસ્તો. તો એટલે fx sin x હોય તો f dash x શું થાય તો કે cos x. આગળ ને આવું છે દોસ્તો. એટલે આ રીતે દરેકનું સૂત્ર સાબિત કરી શકાય. દરેકે દરેક આ ફોર્મ્યુલાથી પ્રૂફ લઈ શકાય. બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય છે દોસ્તો. સર એક કામ કરે તો 8 કામ આપણે બીજા કરી લઈએ ફટાફટ. ક્યાંયથી બી સોલ્વ કરેલો બી વાંચો ને. એજ્યુકેશનમાં શું છે દોસ્તો, જેટલું તમારું જાતનું વાંચન હશે, જેટલું તમારું પ્રેક્ટિસ વર્ક હશે, એટલી મજા આવશે. મારું કામ તમને હિન્ટ આપવાનું છે, રસ્તો બતાવવાનો છે, અને એ રસ્તે ચાલ્યા જાઓ દોસ્તો, બિલકુલ મજા આવશે. ભણવાની એટલી સરસ મજા આવશે કે તમે એને એન્જોય કરશો. આમ ભાર નહીં લાગે કે મારે ભણવું પડે છે. મેથ્સનું લેક્ચર છે, દોડતા દોડતા આવશો, ચાલો બહુ મજા આવશે. કેમ? તમે તમારું માઇન્ડ એપ્લાય કરો છો ને એટલે. ખરું કે નહીં? તો આ જ રીતે દરેક પ્રૂફ આપી શકાશે.
sin x નું cos x નું માઇનસ sin x, tan x નું sec વર્ગ x, cot x નું માઇનસ cosec વર્ગ x, sec x નું sec x into tan x અને cosec x નું માઇનસ cosec x into cot x. આ એક નેગેટિવ સાઇન વાળું, આ બીજું નેગેટિવ સાઇન વાળું અને આ ત્રીજું. યાદ રાખવા માટે જુઓ, બધા સીટી શરૂ થાય. cos, cot, cosec ત્રણેય નેગેટિવ વાળા. હું ઈચ્છીશ દોસ્તો કે દરેક સૂત્ર તમે 10 થી 15 વાર લખીને તૈયાર કરો, કારણ કે સૂત્ર આવડશે તો જ આગળના દાખલાઓ આવડશે. બરાબર? આ આજનું આપણું પહેલું હોમવર્ક. દરેક સૂત્ર 15 વખત લખજો અને તૈયાર કરો કે ભાઈ અચળનું વિકલિત શૂન્ય x⁻n. બરાબર? બિલકુલ પ્રોમિસ? વેરી ગુડ. તો એકવાર હું પણ વાંચી જો બધા. x⁻n નું n ટાઈમ્સ x⁻n - 1, e⁻x નું e⁻x, a⁻x નું a⁻x log a, બેઝ તો એ જ હશે. sin x નું cos x, cos x નું માઇનસ sin x, tan x નું sec વર્ગ x, cot x નું માઇનસ cosec વર્ગ x, sec x નું sec x into tan x, cosec x નું માઇનસ cosec x into cot x. અમુક પ્રશ્નો એવા છે દોસ્તો જેમાં સ્પેશિયલ અહીંયા જેવા ગણે આવી જરૂર જ નથી. બરાબર? હવે હું તમારી સાથે ડિસ્કશન આગળ વધારીશ. આ સૂત્રો પર જઈશું આપણે. પણ નેક્સ્ટ પોઈન્ટ આવી રહ્યો છે, લક્ષના જેવા કાર્ય નિયમો હતા ને એવા વિકલનના પણ, એટલે કે વિકલિત મેળવવાના પણ કાર્ય નિયમો છે. તો એ ડિસ્કશન આપણું કરી લઈએ. લેક્ચર ખૂબ સાચવજો દોસ્તો, હા. અને આખું ધ્યાનથી જોજો. બેઝિક તમારું ફિઝિક્સ માટે બી કામ લાગવાનું છે, મેથ્સ તો બિલકુલ જરૂરી છે આપણું, રાઈટ? ચાલો તો હવે કાર્ય નિયમોની વાત શીખીએ આપણે. હવે મિત્રો, વિકલનના જે કાર્ય નિયમો છે એની સમજ મેળવી લો. તમે કદાચ થોડું જાણતા પણ હશો, ફિઝિક્સના સંદર્ભની વાત કરું તો. પણ બેઝિકલી જેટલું સરસ કામ માઇન્ડમાં ગોઠવી દેશો ને એટલી વધારે ને વધારે મજા આવશે આપણને. ઓકે, વિકલન સાથે કેવી રીતે કામ કરી શકાય? તો અચળોનું વિકલિત તો 0 છે એવું આપ સૌ જાણો છો. પણ કોઈ કોન્સ્ટન્ટ આવ્યો કે લખું છું ને, અચળ કે લખું છું. કોઈ કોન્સ્ટન્ટ આવ્યો, મારી વાત ધ્યાનથી સાંભળો. કોઈ કોન્સ્ટન્ટ આવ્યો અને સાથે વિધેય આવ્યો. f of x એટલે વિધેય જેનું લિસ્ટ આપણે હમણાં જ શીખ્યા. બરાબર? કોન્સ્ટન્ટ સિવાયના બાકીના જ હતા કે x⁻n હોય, sin x હોય, cos x હોય, tan x, cot x, cosec x, sec x, e⁻x, a⁻x, એવું કોઈ પણ વિધેય with some constant. તો શું થાય વાલાઓ? કે કોન્સ્ટન્ટ બહાર જતો રહે અને જે વિધેય છે એનું વિકલિત મેળવવાનું. કોન્સ્ટન્ટ એકલો હોય તો શૂન્ય, કોઈ ચલ જ નતો એની જોડે તો શૂન્ય. આ વિધેય આવ્યું મિત્રો તો કોન્સ્ટન્ટ બહાર જતો રહેશે અને તમારા વિધેયનું વિકલિત. ઓકે, ચાલો નેક્સ્ટ. d/dx f of x plus gx, સરવાળો ઇવન બાદ બાકી પણ હું ચર્ચા કરું. નેક્સ્ટ, બે વિધેય માટે fx plus gx, હવે બે વિધેય આવી ગયા તો શું કરશો? તો d/dx f of x plus d/dx g of x. ઓકે, હવે જુઓ, જો વચ્ચે ઓછા હોય ને તો આપણે બી ઓછા લખવાનું, પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખવાનું, રાઈટ? ઓકે, 2 થી વધારે વિધેય હોય તો બી કામ લાગશે. 3 હોય, 4 હોય, ઇવન n નિશ્ચિત નંબર સુધી તમે આને સેપરેટલી વિકલન કરી શકશો. ક્લિયર? 2 કે તેથી વધુ માટે પણ આ નિયમ સાચો છે. સરવાળા આવી ગયા, બાદ બાકી આવી ગઈ, હવે ગુણાકાર આવ્યો દોસ્તો.
ગુણાકારમાં થોડું વિશિષ્ટ છે, થોડું. નોર્મલ અહીં વિચાર્યું એવું અહીં નહીં થાય, એવું નહીં થાય. બે વિધેયો હોય જે વિકલનીય વિધેયો હોય, મતલબ કે એમના વિકલન મળતા હોય, વિકલિત શોધી શકાતા હોય, તો શું કરીશું? તો એક બાર, કોઈ બી ક્રમ પકડો, વાંધો નથી. એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત. યસ, ચાલો ફરી. એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત. એક બાર, પછી આપણે દાખલાઓ લઈને સમજીએ છીએ, ટેન્શન ના કરશો. એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત અને ભાગાકાર, જેમાં છેદ શૂન્ય ન હોય એ કન્ડિશન લાગશે. gx શૂન્ય ન હોય, રાઈટ? ભાગાકારના સ્વરૂપમાં હોય દોસ્તો તો હું બોલીશ શબ્દોમાં. છેદ, આ વસ્તુ શું છે? છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. આજનું લેક્ચર આવડી ગયું એટલે વિકલનની માસ્ટરી ગેરંટી દોસ્તો તમારી. હા, સૂત્રો આવડવા જોઈએ અને એને ચલાવજો, બંધ નહીં રાખવાનું. સાયન્સ સબ્જેક્ટ ભણો છો એટલે મગજ તો મસ્ત જ દોડાવવાનું છે. છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનો વિકલિત છેદમાં છેદનો વર્ગ. તો હવે આપણે કેટલાક દાખલાઓ દ્વારા આની વાત સમજીએ. આ તમામ વાતોને હવે હું તમારી સમક્ષ રિપ્રેઝન્ટ કરું કે ભાઈ 5 ટાઈમ્સ x રેઝ ટુ 7 આવ્યો, તો આ મારો કોન્સ્ટન્ટ કહેવાય અને આ મારું વિધેય. કયા સ્વરૂપનું છે ઓળખાણ તમને આવડવી જોઈએ. 5 કોન્સ્ટન્ટ d by dx x રેઝ ટુ 7. ચાલો, સરસ. આ x રેઝ ટુ n નો નિયમ થયો, x રેઝ ટુ n નો નિયમ થયો ને. આ x રેઝ ટુ n, n કેટલા? 7. સરસ. n x n minus 1. હવે તો ડાયરેક્ટ લખતો ને. 7 પંચા 35, x ની 6. ઓકે, જ્યાં જ્યાં જગ્યા મળશે હું લખતો જઈશ દોસ્તો. x પ્લસ 1 હોલ સ્ક્વેર. સાહેબ આવું તો કશું સૂત્ર જ નથી ને? આવશે ને? આવશે. x પ્લસ 1 હોલ સ્ક્વેર આવ્યું દોસ્તો. x પ્લસ 1 હોલ સ્ક્વેર. હું સૌ પ્રથમ આનું વિસ્તરણ કરી દઉં ને. સૌ પ્રથમ વિસ્તરણ કરી દઉં. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. યસ, હવે કાર્ય નિયમ લાગશે. d by dx x સ્ક્વેર છૂટા પડશે. બે અચળ છે, બહાર આવી ગયો. d by dx x અને d by dx 1. x સ્ક્વેર નું 2x, x નું વિકલિત 1 યાદ રાખજો દોસ્તો. x નું વિકલિત 1 હું કેટલાક સૂત્રો આપી દઉં છું એક્સ્ટ્રા. x નું વિકલિત 1 અને અચળનું 0. સો 2x પ્લસ 2, 2 કોમન લઈ લો તો x પ્લસ 1. બીજી એક રીત છે, હું શીખવાડીશ તમને, પણ હજુ તો વાર લાગશે. ચેઇન રૂલ કરીને નામ આવશે, થોડાક લેક્ચર પછી શીખવાડીશ. ક્લિયર? ઓકે. d by dx x minus 1 x plus 1. દોસ્તો આમાં ગુણાકાર લગાવો એના કરતા સાદું રૂપ આપી દો, વધારે ફાયદામાં લાગશે. બે વિધેયો તો છે જ, પણ એનું સાદું રૂપ પોસિબલ છે. x square minus 1. So d by dx of x square, d by dx of 1, x square નું 2x, અચળનું 0, એનો જવાબ 2x આવશે. ઓકે. ax square પ્લસ bx પ્લસ c આ સ્વરૂપેમાં આવ્યું તો a અચળ d by dx of x square
બી અચળ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ડી બાય ડીએક્સ ઓફ સી એક્સ સ્ક્વેર નું 2x એક્સ નું 1 અને અચળ નું 0 એટલે 2ax પ્લસ બી આપણો જવાબ થશે. હવે કેટલાક અગત્યના મુદ્દાઓની નોંધ કરી લઈએ દોસ્તો. બરાબર, અને તમે સૂત્ર સ્વરૂપે યાદ રાખજો, ફાયદામાં રહેશો. એક્સ નું વિકલિત 1 ડી બાય ડીએક્સ રૂટ એક્સ 1 બાય 2 રૂટ એક્સ. ઓકે, કેમ? અહીંયા હું સમજાવું કે રૂટ એક્સ એટલે એક્સ ની 1/2 ઘાત થાય. રૂટ એક્સ એટલે શું થાય? તો કે એક્સ ની 1/2 થાય એટલે n એક્સ n માઇનસ 1. ઓકે, એટલે એક્સ રેઝ ટુ -1 બાય 2 છેદમાં લઈ જવું તો પોઝિટિવ થાય અને ફરી 1/2 એટલે વર્ગમૂળ. તો આમ એને પ્રૂફ પણ સમજાવી દીધું. યસ, એવું ના થાય કે સાહેબ કેમ, તો કેમ નું રીઝન આપી દીધું. રૂટ એક્સ 1 બાય 2 રૂટ એક્સ. ચાલો, થર્ડ વન છે એવું ડી બાય ડીએક્સ 1 અપન એક્સ નું -1 બાય એક્સ સ્ક્વેર. વિચારજો હવે તમે લોકો બી કે આવું કેવી રીતે બન્યું. થોડીક તો ખણખોદ કરો કે સર આવું આવ્યું તો કેવી રીતે આવ્યું, આ ફોર્મ્યુલા કેમની બની ગઈ, હે ને? ના સમજાય તો મને મેસેજ કરજો, હું પ્રૂફ આપીશ પાછો ફરી. ક્લિયર? 1 બાય એક્સ નું -1 બાય એક્સ સ્ક્વેર. હું તમને જરા કામ સોંપું ને કે કેવી રીતે આવ્યું જરા વિચારજો. તો 10 સૂત્રોની સાથે આ 3 ફ્રી ગિફ્ટ તમને આને સૂત્રો તરીકે ઉપયોગમાં લેજો. ક્લિયર? હે ને? હજી હું વધુ પ્રેક્ટિસ કરાવું છું દોસ્તો. દાખલાઓ પર જઈશું એ પહેલા ભરપૂર પ્રેક્ટિસ કરી લઈએ આપણે. આજે બધા દાખલાઓની વાત થાય છે ને દોસ્તો, એ ટેક્સ્ટબુક ના છે એવું નથી. બસ નિયમો સમજવા છે. પછી ગમે તે પ્રશ્ન આવે તમને આ કામ આવડવી જશે. બરાબર? ચાલો, ડી બાય ડીએક્સ sin x d by dx sin x plus tan x plus x cube. તો હવે કાર્ય નિયમ પ્રમાણે શું કરશો? બધાને છૂટા પાડશો, ખરું? તો કે d by dx sin x d by dx tan x અને d by dx x cube. કાર્ય નિયમ પ્રમાણે બધાને સેપરેટ કરી લીધા. હવે આમાં સૂત્રો આવડવા જોઈએ. આમાં મગજની કોઈ જરૂર જ નથી. કેવું? જરૂર છે નહીં ને? sin x નું cos x, tan x નું sec વર્ગ x અને x ક્યુબ નું 3x સ્ક્વેર. ક્લિયર? ફાઇન. હવે દોસ્તો ગુણાકારના નિયમની વાત કરીએ કે ભાઈ x સ્ક્વેર ઇનટુ sin x આવે. તો અહીંયા હવે તમારે ગુણાકાર વાળો નિયમ લગાવવો જ પડશે. અહીં કોઈ છૂટકો જ નથી કે આ બેનું સાદું રૂપ આપી શકો એવી પોસિબિલિટી જ નથી. તો બંને વિકલનીય છે? યસ છે. બંનેના વિકલન પોસિબલ છે. તો એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત, એક બાર બીજાનું વિકલિત પ્લસ બીજું બાર પહેલાનું વિકલિત. x સ્ક્વેર sin x નું cos x પ્લસ sin x x સ્ક્વેર નું 2x. આમાં તમને x કોમન મળે એવા છે તો એ x કોમન લઈ લઈએ દોસ્તો. સો 2 times sin x. x cos x plus 2 times sin x. ખરું? બિલકુલ. તો ગુણાકારનો નિયમ છે દોસ્તો. e raised to x into x આવ્યો. ચાલો એક વધુ પ્રેક્ટિસ. એક બાર બીજાનું વિકલિત
બીજું બાર પહેલાનું વિકલિત. તો e raised to x નું વિકલિત 1, x બાર e raised to x નું e raised to x, e raised to x કોમન નીકળી જશે, 1 પ્લસ x લખો એના બદલે x પ્લસ 1. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ દોસ્તો. ક્રમ તમારી રીતે લખતા રહેજો. હવે જે કેટલાક પ્રશ્નોની મેં ચર્ચા કરી દોસ્તો, એ પ્રશ્નોને થોડા ટ્વિસ્ટ કરીને પાછો લઈ આવું છું. 3x² + 2x + 1 ડિવાઇડેડ બાય x. અને ભાગાકારથી ગણો, છૂટ છે પણ એવું ના કરો ને, સાદું રૂપ લઈ લો ને. છેદમાં x એ બધાને સેપરેટ કરી આપો, 3x² બાય x. આ સ્ટેપ તો હું તમને સમજાવવા લખું છું, આવા બધા સ્ટેપ ન લખો તો બી ચાલે, હે ને? આવું નહીં લખો તો ચાલશે, આઈડિયા આવી જ જાય. સાયન્સમાં બેઠા છે લોકો આપણે. 3x² 1 બાય x. આપણે લોકો ઘણી બધી વાતો આમ સહેજ ઈશારામાં સમજી જાય. છેદ છૂટો પાડ્યો એટલે ફટાફટ ખબર પડી જાય, સીધું અહીંથી લખી દેવાય. આવડે ને આપણને, હે ને? ઓકે, તો આ તો સમજાવું છું એટલે લખ્યું, બાકી પરીક્ષામાં આની કોઈ જરૂર નથી. હવે કાર્ય નિયમ પ્રમાણે કોન્સ્ટન્ટ 3 બહાર ગયો, એકલો અચળ છે દોસ્તો. અને આ આપણે બનાવેલું સૂત્ર છે 1 બાય x. તમને યાદ હશે, હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. x નું 1, અચળનું 0 અને આનું -1 બાય x². સો 3 - 1 બાય x². ક્લિયર? ચાલો દોસ્તો, હવે 5th વન, ભાગાકારને બી આપણે ઉપયોગમાં લઈએ, ખરું? e raised to x છેદમાં sin x. આ ભાગાકારનો નિયમ આવ્યો. તો છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત. થોડાક જ સમયમાં એવી સ્થિતિ આવશે કે તમે ડાયરેક્ટ લખતા થઈ જશો દોસ્તો, હે ને? તો શરૂઆત છે, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, પછી તો માસ્ટરી આવી જ જવાની છે આપણી. છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. sin x e raised to x નું e raised to x, e raised to x sin x નું cos x, અને sin x ના વર્ગને આપણે લખીશું દોસ્તો sin² x. e raised to x કોમન મળશે તમને, તો sin x - cos x ડિવાઇડેડ બાય sin² x આપણો આન્સર થશે. ક્લિયર? તો કાર્ય નિયમો પણ આપણે શીખ્યા, બરાબર? તમામ પ્રકારના પ્રશ્નો આપણે ઉદાહરણ સહિત સમજ્યા. હવે હું તમારા સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધું છું. ક્લિયર? સૂત્રો ત્યાં સુધી જોઈ લો. આવું ને પાછો, ત્યાં સુધી સૂત્રો જોઈ લો. રાઈટ? ચાલો, હવે સ્વાધ્યાયના આ પ્રશ્ન તરફ. રકમમાં આટલું જ આપશે, ax + b છેદમાં cx + d. મેં એને fx કહી દીધું. હવે તમે અહીંયા જુઓ દોસ્તો, તો એવું ખબર પડે જ પડે કે ભાઈ આ ભાગાકારના નિયમથી આગળ વધશે. તો f' બરાબર, બરાબર, એનું વિકલિત f' બરાબર છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત. શબ્દોથી જ બોલવાનું, છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ
ઓકે, હવે કાર્ય નિયમો પ્રમાણે આગળ વધતા જઈશું દોસ્તો. ax પ્લસ b ડાયરેક્ટ લખો, એ કોન્સ્ટન્ટ. હવે ડાયરેક્ટ લખો જ લખો, એ કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ x નું 1 બરાબર અને અચળનું 0. ના સમજાયું, ફરી બોલું. એ કોન્સ્ટન્ટ બહાર જશે, x નું 1 થઈ જશે, એટલે a ઇન્ટુ 1 એટલે a, અચળનું તો 0 થાય. એટલે ax પ્લસ b નું વિકલિત શું થાય? તો કે a માઇનસ ax પ્લસ b, cx પ્લસ d નું c થશે. x નું 1, c તો અચળ છે, d કોન્સ્ટન્ટ એકલો, એટલે 0 થાય ને. તો cx પ્લસ d નું c થઈ ગયું. છેદમાં આપણે કશું બીજું કરવાનું જ નથી. cx પ્લસ d હોલ સ્ક્વેર. હવે સાદું રૂપ, acx પ્લસ ad માઇનસ axc માઇનસ bc છેદમાં cx પ્લસ d હોલ સ્ક્વેર. acx ગુણાકાર છે એટલે ઉડી જશે. acx કે axc સમાન જ થાય ને. તો ad માઇનસ bc છેદમાં cx પ્લસ d હોલ સ્ક્વેર. બસ પતી ગયું. અહીંયા થોડું સાદું રૂપ લેવું પડશે દોસ્તો. x પ્લસ 1 છેદમાં x માઇનસ 1, લસાના x ઉડી ગયા. ઓકે, હવે આવડી ગયો દાખલો. દેખાવ કેવો હતો? થઈ ગયો કેવો? હે ને? x પ્લસ 1 x માઇનસ 1, અંશને છેદનો લસા કેન્સલ. ઓકે, ચાલો હવે ભાગાકારનો નિયમ લગાવીશું આપણે. f ડેશ x છેદ અંશનું વિકલિત માઇનસ છેદ અંશનું વિકલિત માઇનસ અંશ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. x માઇનસ 1, x નું 1 છૂટું પડશે, આનું વિકલન, x નું 1 અચળનું 0, x નું 1 અચળનું 0. કાર્ય નિયમ પ્રમાણે આ છૂટા પડે તો x નું તો 1 થાય, અચળનું 0 થાય. છેદમાં x માઇનસ 1 હોલ સ્ક્વેર. x માઇનસ 1 માઇનસ x માઇનસ 1 x માઇનસ 1 હોલ સ્ક્વેર. મિત્રો, પોઝિટિવ x નેગેટિવ x ઉડી જશે અને -2 ડિવાઇડેડ બાય x માઇનસ 1 હોલ સ્ક્વેર. આ આપણા દાખલાનો આન્સર આવશે. બહુ સ્વાભાવિક છે કે છેદ શૂન્ય ન થાય એટલે x નું મૂલ્ય 1 ના હોય. કેવું? ક્લિયર? બિલકુલ સરસ. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે આ જે વાતોની ચર્ચા કરી, સૂત્રો સહિત ખૂબ સરસ તૈયાર કરજો. હું ઈચ્છું કે સૂત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોયા સિવાય મસ્ત આવડી ગયા હોવા જોઈએ, કારણ કે 15 વાર લખવાના છો તમે. ક્લિયર? ઓકે, મળીએ દોસ્તો નવા લેક્ચરમાં.